અમીરભાઈ મોઢવાડિયા ભાઈને સન્માન આપી અને ઉતાવળ બહુ હોય એટલે અમુક આપણે થોડુંક ડિસ્કાઉન્ટ આપ્યો છે. બધાય ખૂબ આગળ વધો. મજામાં મિત્રો, એકદમ મજામાં. અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. થોડોક અવાજ નહીં આવતો મારો, અને તમને બધી આગળનો વિડીયો જોયો એટલે ખબર જ છે અમે છે મીટઅપમાં. તો પાર્ટ 2 માં તમારું સ્વાગત છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. આ જો ભડાકો નો કરતો ભાઈ, નહીં ફોલ ભડાકા જ કરવાના આવે. ફૂટે પેલા ફૂટે ઈ જો ફૂટ્યો તો મિત્રો આવું કંઈક છે. જોરદાર વસ્તુ છે. એ રક્ષણ છે આઝા હતા બોલાય છે એમાં બહુ શીખવાડે છો. બોલો બોલો. એ બધા એક જ દાણે મારે બોલવાનું થાય, ને તો પછી કોઈ બોલવાનું નથી. અમારે જો શૂટિંગ હાલતું હોય ને ત્યારે સલું કરીએ નથી, બંધ ન કરવાનું, કોઈ કોટ નહીં, કોઈ નહીં. પછી વસ્તુ પાછી થતી જ ને, તમે કઈ લખીને થોડા કોઈ ઉતારતા જ નથી. યાદ જ આવે એ પછી વસ્તુ થતી દબાવે દે ઘોડો. મારા વાલા પીખાભાઈ મજા મજા. હાલો ભાઈ, હાલો આવી જાવ બધા. પછી મારે અહીંથી પાછું 250 કિલોમીટર જામો કેસો જ છે. એટલે તમારે જે મન દેવો એ ફટાફટ દઈ દીજો, વહેલો નીકળી જાવ. પછી પાછું રાતે બહુ મોડું થઈ જાય ને મારે, પછી બાપુ મારે મૂકી જાય. તમને કાવું લાગતું હતું મારા વાલા કે અમે જે આપણા નાથા બાપા એ પ્રોગ્રામ છે તેમાં એવડા યુટ્યુબરને મળવા નહીં આવીએ? અરે મારા વાલા, મળી પણ લીધું અને નાથા હતાની ખૂબ કૃપા થઈ પણ ગઈ, અને આ લોકો આરે બહુ મસ્ત મજા લઈ પણ લીધી મારા વાલા. જય જય નથરાજ. જય નથરાજ. એક લુક છે, પોઝ છે. ગુજરાતી ભાષા કરું. પોઝ એટલે કે ભાષામાં વાત કરું. પોઝ એટલે મેં કહું લાકડી ના રાખી હોય, એક્શન લાકડી ના રાખી હોય ને. રાણીબેન બધા ઓળખતા છે. અમારા મેરમાં આખો એક જે અલગ ડાયલોગ કર્યો ને શરૂઆત જોરદાર કરે. હા, કોઈ આવે જાય બધાય આપણે સીતારામ કી બધાય હાલચાલ પૂછીએ. પણ આ એક બધાય ને હમણાં ઈ સાઈડ પૂછતા હોય ને તો નામ ભૂલે જાય ને, કામ કઈક ઓલા સીતારામ જેવો છે ને એ કઈ ચાલુ કરે ઈ સાઈડ થી. હા હા બધા એમાં ભેગા થતા હોય, ક્યારેક ટોસ થઈ જાય, એકાદી ફેરી ટોસ થતા જ હોય એમાં. બધે ભાઈના વિડિયો જોજો, લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ભાઈ જમીન વેચવાનું રહેવાથી બીજા ઠીક કરો નવીન. જય ભારત, સાથ બોલા.
કોઈ અનુભવ અમને નથી. પછી નાથા ભગત થયા એ ભેગા આપણે નતા, લીરબાઈ માં થયા એ ભેગા આપણે નતા. આ ઇતિહાસ વસાત એ અમર છે, બધા થઈ ગયા ઈ. અને બરડાની માલિકો સુરાન સત્યુ થતા આવે છે. બરાબર, કાંઈ પણ આમાં કોઈ ખામી નહીં. એમાં આ કલિકાળમાં કારાભાઈ દીવાને, હમીરભાઈ દીવાને ફૂલડા ઉતર્યા, ઈશ્વરી હેઠા ઉતાર્યા, એમાં કઈ ઘટતું નહીં, કોઈ વસ્તુ. બરાબર, પછી અમારા ખરચમાં આવે અને એ લોકો હમણાં તેડાવ્યા. આનો અમને કોઈ અનુભવ નહીં બરડાનો. પછી તમારે બધાને બે બે કડી હું સંભળાવે દા. બરાબર, કે લુણા ભગતને લીરબાય દીકરી જો, લુણા ભગતને લીરબાય દેવા દીકરી જો. નાથા ભગતે કીધું કે એમાં ક્યાં માથે આપ ફાટી, મારું માથું માગે તો માથું દે દે, અને કદાચ મારો ગામ ગરા માગે ને તો ગામ ગરા દે દે. હવે મેં વચન આપ્યું, ઓળખાણ તો આપો. તેથી ઘોડા માથે બેઠેલા આહવારે કીધું, હું ચરખાનો ચાપરાજ વાળો. પણ જેમ નાથા ભગત નું બારવટું ને એમ ચરખાના ચાપરાજ નું બારવટો. હડકતા ગામડા ઘોર થાળા ચડે, જળ થકી જળ હડે નાડી મોઢે અંગારા. તેથી તો હાંક ડાક વાગતી ચરખાના ચાપરાજની. ઘોડાને પાખર ઘૂઘરા, સાવ સોનેરી સાદ, લાલ કહુંબર લુગડે. આ તો ચરખાનો ચાપરાજ. એ ચાપરાજ વાળો નાથા મોઢવાડિયાને કહે છે કે મારે અમરેલી ભાંગવાના કોઢ અધૂરા છે, અને મારી ભેગો જો નાથો મોઢવાડિયો હોય, નાથો ભગત હોય તો ચાપરાજ અમરેલી ભાંગી હટે. એટલા હારું આવ્યો છું ભા, તો કે એમાં ક્યાં માથે આ ફાટી પડે છે ભલા માણસ. હમણાં નીકળી ગયો અને કીધું કે 2 દિવસ આ બરડા ડુંગરની, આ પોલા પાણાની, આ બાદશાહી મોજ માણી લે ચાપરાજ. મિત્રની મોજું રહી જવાની છે. આ કાયાની કાં અમરપટો છે બાપ. અને ચાપરાજ વાળાને હાડે મળી અને નાથા ભગતે અમરેલી ભાંગ્યું. અને ત્યાંથી પાછો આવ્યો તો કવિયો અને બારોટો મંડ્યા એની કવિતાઓ કરવા. સુરત છે કિરત બળી, બિના પંગ ઉડજાત. અરે સુરત તો જાતી રહે, પણ કિરત કબૂહનો જાત. સુરત છે કિરત બળી, वो तो बिना पंख उड़ जातो. અમારા ભાણેજુ ચારણ સિસોદિયા મેરના ભાણેજુ થાય. એનો એક પ્રસંગ છે, ઉદા ચારણની રાજબાઈ. પૃથ્વીરાજ રાઠોડને જેથી દિલ્હીના જનાનખાનામાં લેલા દઈને આબરૂ લઈને ભરક્યો ને, તેથી રાઠોડે કીધું અને માતાજીએ કીધું કે રાઠોડ દિલ્હીના જનાનખાનામાં એકવાર હાકલો તો કરજે હૈયાના ભાવથી, અને હાજર ન થાવ ને તો ઉદાની રાજબાઈ નો કહેવાઓ. અને તો પૂછો ભાઈ ના ગમે, કારણ કે એનામાં કોમેડી પણ એટલી હોય તો હું એનામાં જોઉં ને તો મને એમ થાય કે હું આલો ને કંઈક એવું નવું કંઈક કરું તો એનાથી મારું થોડુંક વાયરલ થાઉં તો થોડાક પૈસા મળે. એના માટે મમ્મી પપ્પાનું નામ કરવા હું આ YouTube ચેનલ ને Instagram હલાવું. આપે પણ ઈ બધું હે ને એ ગલ્લામાં રાખો.
પછી હું એને હમણાં મારો બર્થડે આવે છે ને આ મહિનાના, તો એમાં હું પછી બધા જે રૂપિયા મેં ભેગા કર્યા ને એ પછી એનાથી ગિફ્ટ લઈશ. એ તો મને નથી ખબર. ના ના એવું કઈ નથી. હા હા એ તો ખબર નહીં, જેટલા હોય એટલા હું ન કરું. 9 વાગ્યા હોય ને તો એમ કે એ 10 વાગ્યા ઊભી થાશ, ટ્યુશનમાં મોડું થઈ ગયું. તો મેં કીધું ને હજી તો 9 વાગ્યા હુવા દે. તો કે સાની મને ઊભ ને એવી નહીં, એવું કઈ હોય નહીં. ઈ કે 10 વાગ્યા પછી ઉઠું ને ત્યાં તો જવું તો 7 વાગ્યા હોય. તો દરરોજ એમ કરે. પછી હું કહું કે મારે હજી બહુ વાર છે, હુવા દે. તો કે છાની મને ઊભી થાને, હમણાં 10 વાગશે. પપ્પા કઈ નો કે, પપ્પા મને ખાલી એડિટિંગ શીખવાડે. હા ના એવું ન હોય. મોઢવાડિયા તાળીઓના ગડગડાટથી વધાવ્યું હોય બધે. ત્યારબાદ અમીરભાઈ મોઢવાડિયા, બરોબર ને? અમીરભાઈ મોઢવાડિયા ભાઈને સન્માન આપી અને ઉતાવળ બહુ હોય એટલે અમુક આપણે થોડુંક ડિસ્કાઉન્ટ આપ્યો છે. બધાય ખૂબ આગળ વધો, ખૂબ